નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી। ભરૂચથી આવી રહ્યા છે। ભાજપના પૂર્વ મંત્રીએ વિવાદિત નિવેદન આપ્યું છે। ખુમાનસિંહ વાસિયાએ દારૂબંધી પર આપ્યું છે આ નિવેદન। ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવી જોઈએ એવું જણાવ્યું છે ખુમાનસિંહે। દારૂબંધીના કારણે કેમિકલયુક્ત ખરાબ દારૂ પીવામાં આવે છે અને ખરાબ દારૂના કારણે લોકો મરી રહ્યા એવો એમણે મત આપ્યો છે। વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરતા ખુમાનસિંહ વાસિયાને ભાજપે સસ્પેન્ડ કર્યા છે। આ દારૂબંધીથી જો યુવાધન આપણું બરબાદ થતું હોય તો આવી દારૂબંધી આપણા ગુજરાતમાં ગંભીર દારૂબંધીની કોઈ જરૂર નથી। અને હું એવું કહેવા માંગુ છું કે સમગ્ર ગુજરાતમાંથી દારૂબંધીને હટાવી લેવી જોઈએ। આ દારૂબંધીથી જો યુવાધન આપણું બરબાદ થતું હોય તો આવી દારૂબંધી આપણા ગુજરાતમાં ગંભીર દારૂબંધીની કોઈ જરૂર નથી। અને હું એવું કહેવા માંગુ છું કે સમગ્ર ગુજરાતમાંથી દારૂબંધીને હટાવી લેવી જોઈએ। તમે જોઈ રહેલા આ દ્રશ્યો કોઈ ગોડાઉનના નથી પરંતુ પોલીસ સ્ટેશનના છે। જી હા, આ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ। શામળાજી પોલીસ સ્ટેશનમાં હાલ વાહનોનો જમાવડો જોવા મળી રહ્યો છે। સામાન્ય માણસ તો ઠીક, પરંતુ પોલીસના વાહનો રાખવાની પણ સમસ્યા ઊભી થઈ ગઈ છે। પોલીસ સ્ટેશન વિસ્તારની રતનપુર ચેકપોસ્ટ ઉપરથી પોલીસ દ્વારા વર્ષે કરોડો રૂપિયાનો દારૂ ઝડપી પાડવામાં આવે છે। વર્ષ 2018માં પોલીસે 168 પ્રોહિબિશનના ગુના નોંધી 134 વાહનોમાંથી 8.35 કરોડનો દારૂ ઝડપ્યો હતો, જેમાં 15 કરોડના વાહનો હતા। શામળાજી પોલીસ પાસે આ પકડેલો મુદ્દામાલ મૂકવાના ગોડાઉનની વ્યવસ્થા નહીં હોવાના કારણે હાલ કરોડો રૂપિયાનો દારૂના કન્ટેનરોમાં જે દારૂ છે એ મૂકી રાખવો પડી રહ્યો છે। અને બીજી બાજુ જે જગ્યા ન હોવાના કારણે પોલીસ લાઇન અને પોલીસ સ્ટેશન પરિસરમાં વાહનોનો ખડકલો થઈ ગયો છે। સ્ટેશનમાં હાલ 276 જેટલા મુદ્દામાલના ટોટલ વાહનો પડેલા છે। વાહનોના નિકાલ માટે કોર્ટ દ્વારા મંજૂરી મેળવીને કાર્યવાહી કરવામાં આવતી હોય છે। શામળાજી પોલીસ સ્ટેશનની આસપાસની જગ્યા ખૂબ જ નાની છે, એટલે પોલીસ લાઇનની આજુબાજુમાં વાહનો રાખવામાં આવે છે। હાલના સમયમાં પોલીસ સ્ટેશનની પરિસ્થિતિ એવી છે કે સામાન્ય નગરજનોને આવવા માટે પણ થોડી તકલીફ પડી રહી છે। એના માટે સેલ્સ ટેક્સવાળી જગ્યા મેળવવા માટે કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવી છે। કલેક્ટર સાહેબ તરફથી પણ પોઝિટિવ અપ્રોચ આપવામાં આવ્યો છે, પરંતુ સેન્ટ્રલ લેવલ પર ડિસિઝન લેવાનો હોય એ જગ્યા હાલ હજુ સુધી પોલીસને મળી શકી નથી અને વહીવટીતંત્ર દ્વારા સઘન પ્રયાસો કરી જગ્યા જેમ બને તેમ જલ્દી પોલીસને મળે એવી રજૂઆત વારંવાર કરવામાં આવેલી છે। તો મોટા પ્રમાણમાં વાહનનો ખડકલો થતા પોલીસ સ્ટેશન પરિસરની અંદર પગ મૂકવાની પણ જગ્યા નથી। પોલીસને પણ પોતાના સરકારી વાહનો બહાર મૂકીને આવવું પડે છે। બીજી તરફ પોલીસ સ્ટેશન પરિસરમાં રાખવામાં આવેલા દારૂની પણ સલામતી અંગે સવાલ ઉઠ્યા છે। અગાઉ પણ ટ્રકોમાં સંગ્રહ કરાયેલો દારૂનો જથ્થો ચોરી થવાની ઘટનાઓ બની ચૂકી હતી। જુદા જુદા ગુનામાં પકડાયેલા વાહનોનો સત્વરે નિકાલ થાય અને પોલીસને તંત્ર દ્વારા તાત્કાલિક જગ્યાની ફાળવણી કરાય એવું ખુદ પોલીસ અધિકારી પણ ઈચ્છે છે। રાજ્યમાં ગુજરાત રાજસ્થાનની જે સરહદ છે ત્યાં રતનપુર ચેકપોસ્ટ ઉપર સૌથી વધુ દારૂ ઝડપવાના કારણે શામળાજી પોલીસ સ્ટેશનમાં છેલ્લા 1 વર્ષમાં 150થી વધુ પ્રોહિબિશનના કેસ નોંધાયા છે। તેના કારણે 274 જેટલા વાહનો પણ ડિટેન કરવામાં આવે છે, પરંતુ ડિટેન કરેલા વાહનોની નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે કાયદાકીય જે સ્થિતિના કારણે વાહનો નિકાલ થતો નથી। તેના કારણે શામળાજી પોલીસ સ્ટેશન બતાવવાની કોશિશ કરીશ કે હાલ શામળાજી પોલીસ સ્ટેશન ગોડાઉન બની ચૂક્યું છે, જેનું આ પરિસર છે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે શામળાજી પોલીસ સ્ટેશનનું પરિસર છે કે જે પરિસરમાં જે હાલત છે એ દ્રશ્યો ચોક્કસથી બતાવી રહ્યા છે કે અહીં જે સ્થાનિક લોકો આવી રહ્યા છે તેમને પણ તકલીફ પડી રહી છે। દારૂ, વિદેશી દારૂનો જે જથ્થો અહીં ઝડપાય છે, ત્યારબાદ જે વાહનો છે તે અહીં રાખી મૂકવામાં આવે છે। કાયદાકીય નિકાલ ન થવાના કારણે અને ગોડાઉનના અભાવે હાલ પોલીસ સ્ટેશન જ ગોડાઉન બની ચૂક્યું છે, ત્યારે ચોક્કસપણે 15 કરોડથી વધુનો જે દારૂ ઝડપાયો છે તે દારૂ પણ અંદર વાહનોની અંદર જ મૂકી રાખવા માટે મજબૂર બનવું પડે છે। તેના કારણે જે પકડેલો માલ છે, મુદ્દા માલ, તેની પણ ચોરી થવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે। ત્યારે હાલ એવી માંગ કરવામાં આવી રહી છે કે શામળાજી પોલીસ સ્ટેશનને અલાયદું ગોડાઉન આપવામાં આવે, જેથી સૌથી વધુ રાજ્યમાં પ્રોહિબિશનના ગુના અહીં નોંધાય છે ત્યારે તેનો નિકાલ સત્વરે કરી શકાય। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। તો દારૂની હેરાફેરી માટે બુટલેગરો સાંભળ્યા ન હોય એવા કિમિયાઓ અજમાવે છે। ત્યારે અરવલ્લીના રતનપુર બોર્ડર પરથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાયો છે।
રતનપુર બોર્ડર પરથી 2 ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. મકાઈના ભૂસામાં દારૂ છુપાવવામાં આવ્યો. નકલી ડીઝલની ટાંકી બનાવી બુટલેગરોએ શાતિર દિમાગ વાપરી છે. શામળાજી પોલીસે 70 લાખનો દારૂ સાથે 2 શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે. સુરતમાં બુટલેગરના હુમલામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. સુરતના ડિંડોલી વિસ્તારની આ ઘટના છે, જ્યાં બુટલેગરોએ દંપતી પર હુમલો કર્યો હતો. પત્ની લલિતા સિવિલમાં સારવાર હેઠળ છે, જ્યારે પતિ વિનોદ પાટીલનું ઘટના સ્થળે જ મોત થયું છે. સુરતના ડિંડોલી વિસ્તારની આ ઘટના છે, જ્યાં બુટલેગરના હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે. બુટલેગરોએ એક દંપતી પર હુમલો કર્યો હતો, જેમાં પત્ની લલિતા સિવિલમાં સારવાર હેઠળ છે, જ્યારે કે પતિ વિનોદ પાટીલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. નવસારીના જલાલપુર વિસ્તારમાં કારે યુવાનને અડફેટમાં લીધો છે. એટીએમમાંથી પૈસા ઉપાડીને આવતા ઈસમને ફૂલ સ્પીડમાં આવતી કારે અડફેટમાં લીધો. અકસ્માત કરનાર કારનું સ્ટીયરિંગ ફેલ થઈ જવાથી અકસ્માત થયો હતો. અડફેટે લીધેલા ઈસમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. આ આખી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે, જેમાં જોઈ શકાય છે કે અકસ્માત કેટલો ગંભીર છે અને કેટલો ખતરનાક પણ છે. એટીએમમાંથી પૈસા ઉપાડીને આવતા આ યુવકને ફૂલ સ્પીડે આવી રહેલી કારે કઈ રીતે અડફેટમાં લીધો એ આ દ્રશ્યમાં જોઈ શકાય છે. અકસ્માત કરનાર કારનું સ્ટીયરિંગ ફેલ થઈ જવાથી અકસ્માત થયો. અડફેટે લીધેલા યુવકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. નવસારીના જલાલપુર વિસ્તારની આ ઘટના છે, જ્યાં એક કારે યુવકને અડફેટમાં લીધો છે. એટીએમમાંથી પૈસા ઉપાડીને આવતા એક યુવકને ફૂલ સ્પીડે આવી રહેલી કારે અડફેટમાં લીધો અને દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ યુવકને કઈ રીતે આ કાર અડફેટમાં લઈ લે છે. સુરતના બમરોલી વિસ્તારમાં એક ઘટના સામે આવી, જ્યાં જય જવાન જય કિસાન નગરમાં બાળકીને એક ટેમ્પા ચાલકે અડફેટમાં લીધી. ગેસના બાટલાના ટેમ્પા ચાલકે બાળકીને અડફેટમાં લેતા આ બાળકી ગંભીર હાલતમાં છે અને કોમામાં સરી પડી છે. સિવિલ હોસ્પિટલમાં આ બાળકીની સારવાર ચાલી રહી છે. આખી આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે અને આ બાળકીને આ ટેમ્પા ચાલકે કઈ રીતે અડફેટે લીધી એ આખી ઘટના કેમેરામાં પણ કેદ થયેલી જોઈ શકાય છે. સુરતના બમરોલી વિસ્તારની આ ઘટના છે, જ્યાં એક ગેસના બાટલાના ટેમ્પા ચાલકે બાળકીને અડફેટમાં લીધી હતી. આ ટેમ્પો ચાલક ખૂબ જ સ્પીડમાં જઈ રહ્યો હતો અને એ વખતે આ બાળકી આ ટેમ્પા ચાલકની અડફેટમાં આવી ગઈ અને ત્યારબાદથી ખૂબ જ ગંભીર રીતે ઘવાઈ હતી, જેને હોસ્પિટલમાં તો લઈ જવામાં આવી, પરંતુ તે કોમામાં સરી ગઈ છે અને હાલ તેની સારવાર સિવિલમાં ચાલી રહી છે. સુરતમાં બ્રિજ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા. ગટર પડવાથી બાઇક સવારનું મોત નીપજ્યું હતું. સુરતના અમરોલી વિસ્તારની જ આ ઘટના છે કે જ્યાં બાઇક સવાર પર આ ગટર પડ્યું હતું અને નવા બ્રિજની બાજુમાં આવેલા જૂના બ્રિજનો આ ગટર તૂટી ગયો હતો. એક ટ્રક ચાલક ગટરમાં અથડાતા બાઇક સવાર પર આ ગટર પડ્યું. 27 વર્ષીય શિક્ષકનું ગટર પડવાથી મોત નીપજ્યું છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે આખી આ ઘટના બની હતી. સુરતના અમરોલી વિસ્તારની આ ઘટના છે, જ્યાં ગટર પડવાથી બાઇક સવારનું મોત નીપજ્યું હતું. અમરેલીમાં એક અશ્વના મોતનો લાઈવ વિડીયો સામે આવ્યો છે. શિવડ ગામે લગ્ન પ્રસંગનો માહોલ હતો અને વરઘોડાનો પ્રસંગ હતો. વરઘોડા દરમિયાન એક ઘોડી કૂદતા માથામાં તેને ઈજા થઈ અને માથામાં ઈજા થવાથી આ ઘોડીનું મોત થયું. આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ઘોડી જે રીતે કૂદી ગઈ હતી અને ત્યાર પછી તે એક દિવાલ સાથે અથડાઈ હતી, જેના કારણે તેના માથામાં ઈજા થઈ અને ત્યાર પછી આ ઘોડીનું મોત નીપજ્યું છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ઘટના 21 જાન્યુઆરીની હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે. તો અમરેલીનો આ વિડીયો છે, જ્યાં એક ઘોડીના મોતનો આ લાઈવ વિડીયો સામે આવ્યો છે. અમરેલીના શિવડ ગામે લગ્ન પ્રસંગના વરઘોડાનો પ્રસંગ હતો અને એ દરમિયાન આ ઘોડી આ વરઘોડામાં સામેલ થવા જઈ રહી હતી અને એ દરમિયાન અચાનક જ વરઘોડા દરમિયાન ઘોડી કૂદી ગઈ હતી અને જેના કારણે આ ઘોડી એક દિવાલ સાથે અથડાઈ
અને આ ઘોડીના માથાના ભાગે પણ ખૂબ જ ગંભીર ઇજાઓ થઈ, જેથી ઘોડીનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું અને આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વલસાડમાં આગની ઘટનાથી દોડધામ મચી ગઈ છે. અટક પારડીના પાવર હાઉસના મીટર બોક્સમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભયાનક છે કે 3 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા છે. મોટા પ્રમાણમાં મીટર બોક્સનો જથ્થો હોવાના કારણે આગને કાબૂમાં લેવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. ઘટનાની ગંભીરતાને લઈ વીજ વિભાગના અધિકારીઓ પણ દોડતા થઈ ગયા છે. વલસાડમાં આગની ઘટનાથી દોડધામ મચી ગઈ છે. અટક પારડીના પાવર હાઉસના મીટર બોક્સમાં ભીષણ આગ લાગી ગઈ. આગ એટલી ભયાનક છે કે 3 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા છે. મોટા પ્રમાણમાં મીટર બોક્સનો જથ્થો હોવાના કારણે આગને કાબૂમાં લેવી મુશ્કેલ બની ગઈ છે. સુરતમાં ઓટો એક્સપોમાં મોબાઈલ ચોરીની ઘટના સામે આવી છે. 4 જેટલા મોબાઈલ ફોન એક જ દિવસમાં ચોરી થઈ ગયા. સુરક્ષાના નામે આયોજક 200 રૂપિયા ફી ઉઘરાવી રહ્યા છે. ચોરી કરનાર ચોરે ફોન ઉપાડી આખું પરિવાર મોબાઈલ ચોરી કરવા માટે આવ્યો હોવાની કબૂલાત પણ કરી લીધી છે. ચોરી કરનાર ચોર સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. આ સમગ્ર મામલે હવે પોલીસે તપાસ શરૂ કરી છે. તો સુરતમાં ઓટો એક્સપોમાં મોબાઈલ ચોરીની ઘટના સામે આવી છે. 4 જેટલા મોબાઈલ ફોન એક જ દિવસમાં ચોરી થઈ ગયા અને અહીંયા સુરક્ષાના નામે આયોજક 200 રૂપિયા ફી ઉઘરાવી રહ્યા છે, પરંતુ અહીંયા ચોર આસાનીથી આવી ગયા. ચોરી કરનાર ચોરે ફોન ઉપાડી આખું પરિવાર મોબાઈલ ચોરી કરવા આવ્યો હોવાની કબૂલાત પણ કરી લીધી. બનાસકાંઠામાં અધિકારીઓને જગાડવા જનતાએ ઢોલ વગાડ્યો છે. અમીરગઢમાં અધિકારીઓને જગાડવા લોકોએ ઢોલ વગાડ્યા. ગામના માર્ગો પર ઢોલ વગાડી લોકોએ રેલી કાઢી છે. સુવિધા માટે બનાવેલી ભૂગર્ભ ગટર યોજના લોકો માટે દુવિધા બનતા લોકોમાં રોષ દેખાઈ રહ્યો છે અને અનેક વખત રજૂઆત કરવા છતાં કામ ન થતું હોવાના ગ્રામજનોના આરોપ છે. ભૂગર્ભ ગટરના મુદ્દે મામલતદાર કચેરીએ પહોંચ્યા છે લોકો અને વિવિધ પ્રશ્નોને લઈને તાલુકા કક્ષાની કચેરીએ પણ રજૂઆત કરવામાં આવી છે. રાજ્યમાં ફરી એકવાર આંગણવાડીની મહિલાઓ રસ્તા પર ઉતરી આવી છે. પડતર માગણીઓને લઈને મહિલાઓએ સરકાર પાસે પોતાની રાવ કરી છે. સાબરકાંઠામાં આંગણવાડીની મહિલાઓ અને તેડાગરની કાર્યકર્તાઓએ ચક્કાજામ કર્યું અને તમામ આંગણવાડી આજે બંધ રાખી છે. પગાર સહિતના મુદ્દાની માગણીઓ કરી મહિલાઓએ અચોક્કસ મુદત માટે આંગણવાડી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. કાર્યકર્તાઓએ પોતાની વિવિધ માંગણીઓની રજૂઆત ડીડીઓ સમક્ષ આવેદનપત્ર આપીને કરી હતી. કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બની રહેલા હરિયાણા ભવનનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. હરિયાણા ભવનના ખાતમુહૂર્ત સમયે ગ્રામજનો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ પોલીસ સામેની કાર્યવાહી સામે બીટીએસ સંગઠન રોષે ભરાયો છે. આ સંગઠન દ્વારા કેવડિયાથી રાજપીપળા પગપાળા રેલીનું આયોજન કરાયું છે, જેમાં 6 ગામના 1500થી વધારે લોકો કેવડિયા ખાતે હેલીપેડ પાસે ભેગા થયા હતા, જેઓ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરશે. રેલીને લઈને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. નર્મદામાં હરિયાણા ભવનનો વિવાદ વધુને વધુ વકરતો જઈ રહ્યો છે. પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું હતું, ત્યારે આજે ફરી 6 ગામના 1500થી વધારે લોકો હેલીપેડ ખાતે એકત્ર થયા છે. અહીંથી તેઓ આવેદનપત્ર આપવા માટે પણ જવાના છે. કેવડિયાથી રાજપીપળા પગપાળા રેલીનું આયોજન થયું છે, જેમાં 1500થી વધારે લોકો કેવડિયા ખાતે હેલીપેડ પાસે એકત્ર થયા છે અને રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. આ રેલીને લઈને પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. અને હવે સીધા જઈશું ભાજપની પ્રેસ કોન્ફરન્સમાં. આવો સાંભળીએ કે તેઓનું શું કહેવું છે. મેં કહ્યું એમ કે ભારતીય જનતા પાર્ટીના
કાર્યક્રમોના સંદર્ભમાં અલગ અલગ પ્રકારની બેઠકો હતી. તમામ મોરચાઓના પદાધિકારીઓની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી અને દરેક મોરચાઓના વિધાનસભાવાર સંમેલનો યોજાશે એ સંદર્ભમાં ચર્ચા થઈ. અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓની સમિતિઓ એની સાથે પણ શ્રી ઓમજી માથુર અને પ્રદેશના અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી. એમ 2019 ગુજરાતની 26 લોકસભા જીતવા માટે જે ગુજરાત અને દેશની જનતાના મનમાં નમો અગેન નો જે વિચાર છે એને મૂર્તિમંત કરવા માટે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત એકમ તમામ પ્રકારના મોરચાઓ અને પાર્ટીના સંગઠનથી લોકો સુધી પહોંચાડવા માટે એક પ્રચાર અભિયાન ચલાવવામાં આવશે. પરંતુ ખાસ કરીને જે નિવેદનબાજી થઈ રહી છે, ગઈકાલે પણ પ્રદેશ અધ્યક્ષ દ્વારા જે નિવેદન રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના સંદર્ભમાં કરવામાં આવ્યું હતું, ત્યારે લોકસભાની ચૂંટણી આવે છે કે વિધાનસભાની ચૂંટણી આવે છે, આ પ્રકારની આક્ષેપ પ્રત્યાક્ષેપ અને એક કક્ષાથી નીચે ઉતરતી નિવેદનબાજી થઈ રહી છે. આ ઘટનાને રાજકારણની રૂપમાં કેવી રીતે જોઈ રહ્યા છો? પ્રદેશના અધ્યક્ષશ્રીનું નિવેદન કોઈને હર્ટ થાય એ માટે નહોતું. એનું અર્થઘટન ખોટું કરવામાં આવ્યું છે. પ્રદેશના અધ્યક્ષ પણ મીડિયા સમક્ષ વાતચીત કરવાના છે. પ્રભારી રાજીવ સાતવનું કહેવું છે કે ભાજપ હારવા જઈ રહી છે કે આ પ્રકારના નિવેદનબાજી કરે છે. 23 વર્ષમાં કશું કામ કર્યું નથી ભાજપ. કોંગ્રેસના તમામ રાષ્ટ્રીય નેતાના નિવેદનો પણ વિવાદિત હોય છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉપર તમામ પ્રકારના અપશબ્દો એ ગુજરાત અને દેશની જનતાને યાદ છે. એટલે મહેરબાની કરીને કોંગ્રેસ આ વિષયમાં ઓછું બોલે તો વધુ સારું. એણે પણ પોતાના અરીસામાં એમનું ચહેરો જોવાની જરૂર છે. પણ ભરતી આ રીતના નિવેદનબાજી થઈ રહી છે, એક મહિલા તરીકે બંને કોઈ બી પક્ષ હોય પણ આ પ્રકારની જે નિવેદનબાજી એ રાજકીય દ્રષ્ટિએ, રાજકીય વાતાવરણની દ્રષ્ટિએ કેટલું યોગ્ય છે? કોઈ પણ કોંગ્રેસ હોય આ નિવેદનનું અર્થઘટન ખોટું થઈ રહ્યું છે. પરંતુ એક વાત સાચી છે કે કોઈ પણ રાજકીય સામાજિક રીતે કોઈને હર્ટ થાય એવું નિવેદન ન કરવું જોઈએ. પરંતુ પ્રદેશ અધ્યક્ષે ક્યાંય એવું નિવેદન કર્યું નથી. એનું અર્થઘટન ખોટું કરવામાં આવ્યું છે. ભરતભાઈ, વાત કરવામાં આવે કે યુપીમાં પણ આપના નેતા હતા, એમણે માયાવતી મહિલા નેતા હોવા છતાં બી માયાવતી પર એક પ્રકારનું એક નિવેદનબાજી કરી હતી. હમણાં મૌસમી ચેટર્જી સુરતમાં આવ્યા હતા, તેમણે પણ આ જ પ્રકારે મહિલાના પ્રશ્નોને નિવેદન આપ્યા હતા. જીતુ વાઘાણી નિવેદન નથી લાગતું કે ક્યાંક ને ક્યાંક ભાજપ કે જેને એક કેડરમાં છે, એક રીતે સરકારમાં છે, તો પોતાના વાણી વર્તન પર સંયમ રાખવો જોઈએ? મેં અગાઉ પણ કહ્યું છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓના નિવેદનો એ પણ એટલા વિવાદિત હોય છે. અમારા નેતાઓના નિવેદનનો અનેકવાર અર્થઘટન ખોટું કરવામાં આવી રહ્યું હોય છે. અને હવે રાજકીય હોય કે સામાજિક હોય, આ પ્રકારના નિવેદનો ન કરવા જોઈએ. એ તો વાત જનરલ રીતે સાચી છે. ભરતભાઈ, ખાસ નિવેદનની જ્યારે વાત નીકળી ત્યારે આપણા રાજકીય નેતાને વાત કરવામાં આવી ગડકરીએ કે જે પૂરા થઈ શકે એવા જ વચનો આપવા જોઈએ, સપના બતાવવા ના જોઈએ, નહીં તો સપના બતાવનારના હાલ ખરાબ થાય છે. અત્યારે આ પ્રકારનું જે નિવેદન છે ખૂબ જ સૂચક છે. શું કહેવા માંગી રહ્યા છે? શ્રી નીતિન ગડકરીજીએ કોંગ્રેસના અગાઉના 10 વર્ષના શાસનના સંદર્ભમાં એમણે કોમેન્ટ કરી હતી કે તો આ હતા ભાજપના પ્રવક્તા ભરતભાઈ પંડ્યા કે જેઓ પત્રકાર પરિષદ સંબોધતા હતા. હવે સમાચારોમાં આગળ વધીએ. અમદાવાદમાં વાસણામાં કિશોરીના આપઘાતનો જે મામલો હતો, પરિવારજનોએ મૃતદેહને સ્વીકાર્યો છે. પોલીસની સમજાવટ બાદ મૃતદેહને સ્વીકાર્યો છે. અંતિમ વિધિ માટે મૃતદેહને લઈ જવામાં આવ્યો છે. તમારે ન્યાય જોઈએ છે એટલે જોઈએ છે બસ. અને એ માણસને છોડો નથી. લ્યો, હા હા, 302 અને 307 ની કલમ લાગી છે બસ. હા, એક અમારે મોટા હા, અને ફાંસીની સજા મળવી પડે. બનાવ રાત્રે ગઈ રાતે બન્યો છે અને 12:15 વાગે પોલીસને જાણ થઈ છે. આગળ કયા દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે સાહેબ? હા, અત્યારે જે મુજબના આક્ષેપ છે એ મુજબની તપાસ ચાલુ રહી છે.
કઈ કિલોમીટર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે? જે રીતના એ લોકોનો આક્ષેપ હતા એ રીતની એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. એટલે પોસ્કો, જ્યુએનએલ એક્ટ, આઈપીસી તમામ લેવામાં આવી છે. પાટણના હાંસાપુર નજીક કારમાં આગ લાગી ગઈ છે. અગમ્ય કારણોસર ચાલતી કારમાં આગ લાગી ગઈ. કારમાં સવાર 3 વ્યક્તિઓનો આ બાદ બચાવ થયો છે. પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લીધી છે. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. પાટણના હાંસાપુર નજીક કારમાં આગ લાગી હતી. અગમ્ય કારણોસર આ આગ લાગી હતી. ચાલુ કારમાં જ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. કારમાં સવાર 3 વ્યક્તિઓનો બચાવ થયો છે. પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લઈ લેવાઈ છે. જોકે આગ કયા કારણોસર લાગી હતી તે સામે નથી આવી શક્યું, પરંતુ વિડીયોમાં જોઈ શકાય છે કે આગ કઈ રીતે લાગી હતી અને ધીરે ધીરે આ આખી કાર આગમાં બળીને રાખ થઈ ગઈ. સુરતમાં ધોરણ પારડી ગામે લગ્નમાં ફાયરિંગ થયું છે. ભડિયાદરા પરિવારના લગ્નમાં એક ડાયરાનું આયોજન થયું હતું. લગ્ન પ્રસંગમાં પૈસાની છોડો સાથે હવામાં પણ ફાયરિંગ કરવામાં આવ્યું. પૈસાની છોડો ઉડી અને કીર્તિદાન ગઢવી અને કિંજલ દવેએ અહીંયા ડાયરો યોજ્યો હતો. સુરતના ધોરણ પારડી ગામે લગ્નમાં ફાયરિંગ થયું. ભડિયાદરા પરિવારના લગ્નમાં અહીંયા ડાયરાનું આયોજન થયું હતું અને લગ્ન પ્રસંગમાં પૈસાની છોડો સાથે હવામાં પણ ફાયરિંગ કરાયું. અહીંયા પૈસાની તો છોડો ઉડી જ, પરંતુ સાથે સાથે ફાયરિંગ પણ થયું. કીર્તિદાન ગઢવી અને કિંજલ દવેએ અહીંયા ડાયરો યોજ્યો. વાત રાજકોટની. રાજકોટમાં જસદણના કડુકા ગામે રૂપિયાનો વરસાદ થયો. મંત્રી કુંવરજી બાવળિયા, ભરત બોઘરાએ રૂપિયાનો વરસાદ કરતો એક વિડીયો જે છે એ વાયરલ થયો છે. ગાયિકા દેવલ ભરવાડ પર રૂપિયાની છોડો ઉડાડતો આ વિડીયો છે. ગઈકાલે કડુકા ગામે ભરવાડ સમાજની 58 દીકરીઓના સમૂહ લગ્નનો વિડીયો સામે આવ્યો. જસદણના કડુકા ગામે રૂપિયાનો વરસાદ થયો. મંત્રી કુંવરજી બાવળિયા અને ભરત બોઘરાએ રૂપિયાનો વરસાદ કર્યો હોય એવો આ વિડીયો છે, જે જસદણના કડુકા ગામનો છે. બનાસકાંઠામાં કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. થરાદના પીરગઢ પાસે ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડ્યું છે. કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યું, જેના કારણે જીરાના ઉભા પાકને નુકસાન થયું છે. વારંવાર કેનાલમાં ગાબડા પડતા લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. બનાસકાંઠામાં કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો હજુ પણ જારી છે. થરાદના પીરગઢ પાસે ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડ્યું. કેનાલનું પાણી ફરી વળતા ખેતરમાં ઉભા જીરાના જે પાક છે તેને ભારે નુકસાન થયું છે. અને હવે વાત ટાટના ટેન્શનની. વડોદરામાં ટાટની પરીક્ષા દરમિયાન મોબાઈલ સાથે એક કેન્ડિડેટ પકડાયો છે. મુકેશ રાઠોડ નામના કેન્ડિડેટના મોબાઈલની રિંગ વાગતા જ સુપરવાઇઝરનું ધ્યાન ગયું અને તેને મોબાઈલ સાથે ઝડપી પાડવામાં આવ્યો. મુકેશ રાઠોડ બ્રાઇટ સ્કૂલના 8મા બ્લોકમાં ટાટની પરીક્ષા આપી રહ્યો હતો. જો કે મુકેશ પાસેથી મોબાઈલ જપ્ત કરી તેની પાસે ઓબ્ઝર્વર દ્વારા માફીનામું લખાવવામાં આવ્યું અને પ્રિન્સિપાલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે પણ મુકેશ રાઠોડનો મોબાઈલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.